જય ભોળાનાથ બધાને અને અમે આવી ગયા છીએ વાડીએ વરસાદ રહી ગયો છે કાલનો વરસાદ નથી આવ્યો એટલે વાડીએ આટો મારવો પડે આટો મારવા આવ્યા છીએ તો સોળીમાં આટો મારીએ છીએ અમે કારણ કે હમણાં આવ્યા નહોતા 2-3 દીથી એટલે સોળી થોડીક થઈ ગઈ છે તો આવી અમારે સોળી થઈ છે અને હજી વીણીએ છીએ અને બાજરી જો અડધી વાઢી છે અને અડધી હજી લોણવાની બાકી છે અને વાટવાની બાકી છે ઘણું કામ બાકી છે પણ વરસાદે બધું કામ અટવાવી દીધું છે પડી ગયું છે એટલો બધો વરસાદ ને પવન બહુ હતો એટલે ઝૂંપડાને પાડી દીધું છે અહીંથી જો આખી સાંભળીથી અહીંથી નીકળી થાય હવે અમારે છે નવું બનાવવું પડશે પતરા હતા પણ એમને બાંધેલા હતા એટલે પીડાઈ રહ્યા છે પતરા નકર તો પતરા ઉડી જાય પણ આખું ઝૂંપડું જો વસ્તુ થઈ ગયું તો અમારું ઝૂંપડું કેવું થઈ ગયું પડીને તો બે પતરા તો પવનના ઉડીને આમ પગી ગયા અને આ જો થોડા કેઠે આમના પડી ગયા છે બધા ને આ થોડા વળી ગયા છે કારણ કે પવનમાં આવે એટલે આ પતરા હતા એટલે વાંધો ન આવે સિમેટિયા પતરા હોય તો તૂટી જ ગયા હોય આમ તો આ ઝૂંપડું તમને એમ થાય પણ આમ જો કેવું બધું અમારું હરખું થઈ ગયું છે જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારું સારું તો ઢાંકી દીધું છે એટલે પલ્લું નથી નકર તો એ પલ્લી જાય એટલો બધો વરસાદ હતો તો કમેન્ટમાં લખજો તમારા ગામમાં કેવો વરસાદ હતો